first time we met, never really knowing who we are. Slept in the lake on stars we fed, 'cause we're the most unique young heart. But I'm a reckless dreamer always. Kapalıyor. Behind the scenes. Happy anniversary. I love I love you too. वो मिले थे यूं मिले थे देखने बस उन्हें वक्त भी रुक गया वो प्यार था छूने जिसे एक पल के लिए आसमां झुक गया पर जिंदगी ये एतबार आए मगर Happy anniversary. ઓકે તો એવું છે ને મેં આ વિડીયોમાં આપણી જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા ને નાથી લઈને આખી ક્લિપ છે પણ એ પહેલાંની અમુક ક્લિપ છે જ્યારે તું ઇન્ડિયામાં હતો એન્ડ હું ઇન્ડિયામાં હતી પણ જે તે ટાઈમે મેં જ્યારે વિચાર્યું હતું કે હવે મારે યુકે જવું છે એટલે એમાં બેઝિકલી શું છે ખબર કે હું ડેસ્ટિનીમાં વધારે બિલીવ કરું આપણે બેની લાઈફમાં અમુક ઇન્સિડન્ટ અમુક ફેઝ એવા છે કે જે મને પ્રૂવ કરી દે છે કે ના ડેસ્ટિની ઇઝ રિયલ યા બીકોઝ જે તે ટાઈમે શ્રેયસ જ્યારે યુકેમાં લેન્ડ થયો ને ઇટ્સ બીન આઈ થિંક 2019 એન્ડ ઓક્ટોબર યા સો સેમ ટાઈમે 2019માં નિયરલી ઓક્ટોબર ટાઈમે મેં વિચાર્યું હતું કે હવે મારે યુકે જવું છે તો એ ટાઈમે ઓલરેડી અહીંયા લેન્ડ થઈ ગયો હતો તો આ ક્લિપ્સ છે ને એ પહેલાંની ક્લિપ્સ છે જ્યારે નહોતું મારે યુકે જવાનું કંઈ નથી કે નહોતું એને કંઈ યુકે જવાનું નથી પણ છતાંય આપણા બેના કેમ કહેવાય પાક સેમ હતા આપણા બેના લખણ સેમ હતા આપણા બેના શોખ સેમ હતા જો એ ટાઈમનો જ આ વિડીયો એ વિડીયો હું હમણાં મીન્સ કે આ વિડીયોમાં મૂકી ક્લિપમાં આગળ એટલે તમે જોઈ શકો You're the night, you're the color of my blood. You're the cure, you're the pain. You're the only thing I wanna touch. Never knew that it could mean so much, so much. બેનો સેમ પ્લેસ ઉપર જ વિડીયો રાઈન તો જોઈએ ચોપાટીનો જ છે મને બુલેટ ડ્રાઈવ કરું બહુ ગમતું હું ડ્રાઈવ કરતી ઘણાને ખબર હે કે હું પોરબંદરમાં ધોળાથી બોલાવતી એન્ડ શ્રેયસને બહુ ગમતું તો આ અમારા બેનો વિડીયો સેમ હે કોણે શૂટ કર્યો હતો શૂટ કરી કર્યો તો રણજીત મીન્સ કે મારા મોટા બાપુનો છોકરો બેઝિકલી મારા પપ્પાના ફ્રેન્ડનો છોકરો છે પણ મારા પપ્પાને એના પપ્પાના એટલે રિલેશન એટલા ક્લોઝ છે તો હું એને કહેવા હતા કે મારા મોટા બાપુનો છોકરા અહીંયા શૂટ કર્યો હતો આ એનો ફ્રેન્ડ થતો એનું એની બિન થતી ઓકે પછી આગળ થોડાક વધીએ તો આ વિડીયો સોરી આ ફોટો ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા ગયો હતો હા યુકે પછી ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા ગયો હતો અને એ સેમ ટાઈમે જ્યારે આ ફોટો હું યુકેમાં લેન્ડ થઈ ગઈ હતી અને મેં ક્લિક કર્યો હતો આઈ થિંક ધ ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા 2021 નો હતો 21 ના And I didn't want to write a song, 'cause I didn't want anyone thinking I still care or don't. But you still hit my phone up, and baby I'll be moving on. કારણ કે And આ I ફોટો think you હું તારા showed me ફોનમાં આપણે બે ઓળખતા હતા એકબીજાને Yeah. આખા ફોટા સાથે પાડતા જ ઓહ મારો એક ફોટ પડે જાય ઓકે હા
તો આ વિડીયો છે ને મીન્સ કે સોરી આ ફોટો મેં જ્યારે એના ફોનમાંથી લીધો ને તો મેં એમાં પ્રોપર્ટી ચેક કરી હતી, ખબર પ્રોપર્ટીમાં ડિટેલ્સ હોય છે, તો એમાં હતું કે આ ફોટો 2021 નો. ઓકે, એ પછી અત્યારે જો એક આ વિડીયોની ક્લિપ મૂકીશ ને, એ ક્લિપ એ છે જ્યારે શ્રેયસે એના ફોનમાંથી તારા ફોનમાંથી સ્નેપ ઉતાર્યો મારો રણજીતના બર્થડે. Oh, yeah. અને એ સેમ ટાઈમ હું થોડી નોટિસ કરતી હતી. ત્યારે આપણે ફર્સ્ટ ટાઈમ એટલી બધી વાતચીત કરી હતી કઈ પહેલાના આપણે પહેલાની, 2019 થી વાતતા કરતા વાત આપણી થતી, બટ અહીં કે લાઈફમાં આગળ વધવું ઈ ટાઈપની વાત આપણી તાર ફર્સ્ટ ટાઈમ આઈ થિંક એવું લાગે મને એમ. એ પછી ફર્સ્ટ ટાઈમ નો એન્ડ આ ક્લિપ પછી આવે ઈ પહેલા આવી છે ઓલો કેમ ગયો આ સોરી આ તો હું ત્યારે વેલ્સમાં હતી. આ ફોટો ન્યાનો છે વેલ્સનો. લોકેશન ને પ્રોપર લોકેશન હે ને. તો હું વેલ્સમાં હતી તો ઈ ટાઈમે શ્રેયસ વેલ્સ આવ્યો હતો. તો અત્યારનો આપણા બેનો પહેલો અમારા બેનો ભેગો પિક્ચર પહેલો અહીં. ત્યારે કામ વિચાર્યું હતું. ત્યારે વિચાર એ બધાને હું શેર નથી કરતો. મારા વિચારો. Okay, so we are keeping some of things private. Okay, તો ઈ જતા ટાઈમનો હે ને ઈ ટાઈમે હે ને મારા ફોટોની પાછળ તમને દેખાય રેમ્બો નીકળ્યું હતું. તો મને એક ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ આવી હતી, બહુ જ સરસ કોમેન્ટ હતી. એને એવું કીધું હતું કે લુક કે નેચર છે કુદરત ઈ પણ તમારા બેના રિલેશન એક્સેપ્ટ કરે છે. સો વો તો you have to be grateful for that. Yeah, are you grateful? always. Yeah, and ઈ પછી એ લોકો મને અહીંયા જોવા આવ્યા હતા કારણ કે જે આપણી ફોર્માલિટી છે, ફોર્માલિટી તો ન કહી શકીએ પણ રીતિ રિવાજ એ મુજબ એમના શ્રેયસના કાકી, એમના ફૂઈ ને એ બધા આવ્યા હતા મારા ભાઈના ઘરે અહીંયા લંડનમાં જ. તો આ ત્યારનો ફોટો છે. ત્યારે હું વિચાર્યું હતું ત્યારે કઈ ને તારે તો જોવા આવવાનું હતું નક્કી જતો કે ત્યારે નક્કી જતો એમ ઘરના નીંદ રોગે રોગે એના નહીં રહેતા કરતા અહીંથી બનવાથી અહીંયા. ઓકે, ઈ થઈ ગયું. તો ઈ પછી હજી આમાં એક ફોટો એવો છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ શ્રેયસના દાદીએ મને જોઈ હતી. ધનતેરસનો ફોટો હતો ને, ધનતેરસ 2023. અને સેમ ટાઈમે ધનતેરસ જ એને મને જોઈતી અને ધનતેરસના દિવસે જ મારા સાસરા એટલે કે પાદરડી સરમણ મામાનું ઘર ન્યા આપણું ઘર ન્યા ધનતેરસના દિવસે જ મારા કંકુ પગલા મારા ફૂઈએ રાખ્યા હતા. એને એવું હતું કે ના ધનતેરસના દિવસે જ રાખવા છે આપણે. એટલે અમારી લાઈફમાં હે ને એવા કોઇન્સિડન્ટ અમુક બહુ સરસ સરસ થતા જાય. મને એક વસ્તુ મારામાં એવું છે કે હું હે ને ડેટ કોઈ દી ભૂલતી નથી. કદાચ હું વ્યક્તિને ભૂલી જાઉં પણ મારા મગજમાં અમુક અમુક ડેટું હે ને અહીંયા નોટ થયેલ હે, જે ડેટું ન ભૂલા. અને હું એટલી હે ને શ્રેયસ લખી કે હકા ખુદ નહીં કે જે તારીખે મારા પાસેથી અમુક અમુક વસ્તુ ગુમાવી હતી ને એ સેમ ડેટ ભગવાનની મણી હવાઈ વસ્તુ આપી છે. હવાઈ મીન્સ કે બેટર વસ્તુ આપી છે. હા, તો અમુક અમુક જે તારીખ છે કે 21 તારીખ મારા માટે મોસ્ટ ફેવરેટ તારીખ એવા માટે છે કારણ કે મારા પપ્પાની બર્થ ડેટ છે અને મારા માટે બહુ લકી ડેટ છે. 21 તારીખના આઈ થિંક મારા વિઝા આવ્યા હતા. 21 તારીખના
મારા પપ્પાનો બર્થડે છે, પછી પાછી અમારા બેની એન્ગેજમેન્ટ એનિવર્સરી છે. 21 તારીખના ઘણા બધા સારા કામ થાય છે મારી લાઈફમાં, અને 21 તારીખના ઘણું બધું સારું થયું હતું ખરી લાઈફમાં, અને પાછું ગુમાવ્યું છે, અને એ જ તારીખના સેમ વસ્તુ પાછી બહુ સરસ રીતના મળી પણ છે. યા ઓકે, હવે એનાથી થોડાક આગળ વધીએ તો પછી આપણો હાવકારો. Yeah. જાજી વાહ વિડિયો ઉતરે તું ભારત કરા कैसे हो बहुत दिनों के बाद गए ओ कहाँ दे દેખાય પાછા हाँ ये होते એવું ક્યાંથી દેખાય? આ વિડિયો છે રણજીતના ઘરનો. અમે લેસ્ટર ગયા હતા, કારણ કે જો અમે રણજીતને નીરો ઈ બે અમારા વાહે ઘૂમરે ચડ્યા હતા કે આ લોકો કરે હે હું, અમારા ઘરના અહીંથી રણજીતને ફોન કરે. શ્રેયસના ઘરના અહીંથી ઇનડાયરેક્ટલી તો પાવર, પછી રણજીતના ઘરે ફરતી હીરાભાઈ પાછી જાય. ખબર ને, એ લોકો મીન્સ કન્ફ્યુઝ હતા કે આ લોકો કરે છે હું એમ. તો પછી ફાઇનલ થયું તો સૌથી પહેલા અમે ત્યાં ગયા હતા. હાવકારો જ્યારે અમારો હોય તો ઈ જ દિવસના ત્યારે સાંજનો વિડિયો है का जी जाजी कैसे हो बहुत दिनों के बाद दिखे. ઓકે, ઈ ઇન્સિડન્ટ. પછી નીરુએ આપણું ફોટો શૂટ કર્યું હતું, ઈ આ ઇન્સિડન્ટ. હું કામ ઇન્સિડન્ટ કા નો તો ઇટ્સ ઇન્સિડન્ટ નો કહેવાય, જસ્ટ મોમેન્ટ. પછી આ મી તારો આ મેં એનો ફર્સ્ટ સ્નેપ ઉતાર્યો હતો. આ ઈ છે, ઈ આપણી ફર્સ્ટ મીટિંગ હતી. લેસ્ટર મે બી યાદ નથી બાકી એને કદાચ એટલું બધું યાદ, મીન્સ કે એટલું બધું ઈ આવી બધી વસ્તુમાં ફોકસ ઓછું કરે. એનો મેઇન પર્પસ બિઝનેસ, એની જોબ, ઈ એમાં જોઈએ વધારે પડતો. એટલે આ બધું મારે યાદ રાખવાનું. ઈ ફર્સ્ટ ટાઈમ એ આખી ક્લિપ કઈ ના હોય ઈ એટલે જ છે, કઈ વધારે હે ખબર નહીં. નો એ ઓય આખી હું કામ નો હોય કે ના. પછી આ 2023 નવરાત્રી. ઈ નવરાત્રી નીકળે છે. ઈ પછી આ છે કંકુ પગલા, જે રામ કાકાના ઘરે, એટલે કે શ્રેયસના કાકા, જે અહીંયા અમારા ઘરની બાજુ. પછી હવે અમારું ફેમિલી બહુ મોટું છે, તો પછી હવે અમે અહીંયા રહીએ. એ લોકો ત્યાં છે. એના ઘરે કંકુ પગલા કર્યા હતા જ્યારે આપણો હાવકારો વરેકો અને મારી સગાઈની ડેટ આવી ગઈ પછી. ઓકે, એ પછીનો ટાઈમ જે ચાલુ થાય ધબાધબી વાળો, બહુ નાઇસ ટાઈમ, સરસ એકદમ, બે ફેમિલી હારે એન્જોય કરતા એ બધું. ઈ છે જ્યારે આપણે ઇન્ડિયા લેન્ડ થયા ફર્સ્ટ ટાઈમ, અમારા બેયની સગાઈ નક્કી થઈ. પછીથી એવું કે અમે બે યુકે આવ્યા હતા, આપણે અલગ અલગ બે, બરાબર. એ પછી અમે બે અહીંયા ભેગા થયા. અમારા બેયનું ફેમિલી બેક હોમ ઇન્ડિયા. અમે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા ગયા હતા, બે હારે, એકબીજાના ફેમિલી એકબીજાને જોયા નતા. યા અને જોયા હતા ને, લાઈક ફોટોમાં ને, ફોટોમાં નહીં, એટલે આપણી ભાઈ નહીં કે લાઈક ખાલી ફોટોમાં જોયા હતા. ફેમિલી એકબીજાની જોયા હતા, પણ મીન્સ કે શ્રેયસના ફેમિલીએ મને નથી જોઈ અને મારા ફેમિલીએ શ્રેયસને નતો જોયો.
તો જસ્ટ ઇમેજિન એ લોકો કેટલા ક્યુરિયસ એની અંદરથી હે वो तो है મેમરીઝ આપણી સગાઈને આગલી રાતના આઈ થિંક 19th of January 20 યા સોરી હા 20th January ડેટ એને યાદ નથી એટલે મને યાદ છે પણ હું નથી બોલતો થાઉં આમાં એવું છે કે અમે લોકો છે ને લોર્ડ્સે ગયા હતા ચેક કરવા માટે કે ત્યાં ડેકોરેશન ને બધું અમારે બેની ચોઈસ મુજબ થાય છે કે કઈ નથી એમ થોડુંક એન્ટ્રી નો રિહર્સલ ને એવું બધું ચેક કરવા ગયા હતા છે અમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ ઇવેન્ટ કે કાંઈ પણ હોય ને તો હું એટલી બધી સ્ટ્રેસ આઉટ થઈ જાઉં ને કે આમ થયું હે ઓલી ખુરચી આમ હું કામ રાખી અને આમ રાખવાની હતી એમ જેની વસ્તુમાં મારું એટલું બધું મગજ એમાં સ્ટક થઈ જાય ને કે હું ઘણી વાર મોટી વસ્તુ ભૂલી જાઉં એની પાછળ પણ બહુ મૂંગા પડે ભાઈ સોફા કા મૂંગા પડે પડે યાર એની જે બુદ્ધિ કેવી વાપરી છેલ્લી આખી લાઈન એને બ્લુ કરવી જોઈએ પણ ના ઈ બરાબર કીધું લે આ લાઈટ પાછી ચાલુ થઈ ગઈ ઈ તો બંધ છે તમે વાંધી થઈ ગઈ ઉતરે ને હાલ હાલ મને હરામથી હરામ તમે શું તો ખાઓ રાજ એ તો આવો કાલે આવા ન કરતા કેમેરા ભાઈ જોટ ચડો શોટ હા બેહવાનું કે એન્ટ્રી થોડો ભાઈ આઈ નો હાલે પાછી એન્ટ્રી લ્યો હાલો પાછી હાલો પકડતા અરે એ જવાલાન પકડતા લઈ જતા એ આઈ હાલો અરે સાખી રાય કાઢી આયા હાલો પાછી એન્ટ્રી લ્યો હાલો હું વિડિયો ને ઉતારી દઉં મેં જો તમને એવો ન આવડે હાલી આઈ હા આઈ નો એ મને જવા તો દે હાલો મોય તો ભાજપનો નાખે લાવી કરે ઈ હોય અરે ભણે અને કેસે ચડે ગયો હા ભાઈ એમ ના દે ને જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ખરી યાદ ને બે હે જવાય આવે ને બધાય જવાય નાઈ કરી ખાલી આમ કર ને આપણે ખાલી માન દે એવું થાય એ તું બ્લોગ નું કઈ ચાલુ નથી કરવાનો ને ત્યાં અમારી કોમેડી સેન્સ બધા કરે મારે ખરું કેમેરામેન જલ્દી ફોકસ કરો પેલો જ વિડિયો આ મૂકે આરામ હે વિડિયો બના But so now tell me something about me. How is life going? Explain. No explanation. There are no words to say.
how can I take this? Positive or negative? Positive, there are no words to say. Yeah. Yeah. અમારા બેની લાઈફમાં અમે બે હારા છે ત્યાંથી અમે ઘણા બધા અપડાઉન્સ જોયા હે કારણ કે લાઈફ તો કોઈની પણ આપણી કે કોઈ બીજાની પણ કે કોઈ ત્રીજા વ્યક્તિની પણ કંઈ સ્મૂથ નથી રહેતી. અપડાઉન્સ આવે છે, જોઈએ છે, ફેસ કરીએ હે, આગળ વધી જઈએ હે. સેમ ટાઈમ એક રૂલ રાખ્યો છે. ક્યારેક નાનકડી કે એવી નોકચોક થાય ને, જો કે નથી હાલતી અમારે 15 મિનિટ તો વધુમાં વધુ હાલે, 5 થી 10 મિનિટ થાય. પણ અમારો એક રૂલ છે, અમારે બે વચ્ચે કોઈ પણ પ્રોબ્લેમ હોય અમે અમારી ઘરે ક્યારેય પહોંચવા નથી દીધો. જો કે પ્રોબ્લેમ એવા કોઈ થયા જ નથી, કાં ઊભું કરું ઘરે. હા, પણ છતાંય અમે અમારે બે વચ્ચેની કોઈ પણ દલીલ હોય, કોઈ પણ વાત હોય, અમે અંદરો અંદર જ સોર્ટ આઉટ કરીએ છીએ બે જણા. એન્ડ No family involved. no family involved. It's basically this is only for our bond. કપલ્સ મોસ્ટલી ભૂલ કરતા હોય છે, વાતમાં કાંઈ નથી હોતું, મોટું સ્વર ફેમિલીને કહીને લઈ લે છે અને એ રિલેશન ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. પાછું ફેમિલીના મગજમાં નેગેટિવિટી આવી જાય, કદાચ આપણે લોકો પાછા ભૂલી જાય, એ લોકો ન ભૂલી શકે. તો બેઝિકલી એવું બધું થતું હોય છે. પણ અમને ઘણા પૂછતા હોય છે ઇન્સ્ટાગ્રામમાં, મને ઘણા બધા મેસેજીસ આવે છે. શ્રેયસને તો ન આવે કારણ કે ગર્લ્સ એને મેસેજ ન કરે આ રીતના, અને કરે તો આ એકેમાં ધ્યાન દે એમ હે નહીં જવાબ દેવામાં. તો મને ઘણી વાર ઘણા માણસો પૂછતા હોય કે તમારા બેના રિલેશન છે એટલા સ્મૂથ હાલે છે, તો એનું સિક્રેટ શું છે? હમણાં મેં એક ખબર ઓલો પોસ્ટ રાખી હતી કે હું શ્રેયસ ક્વેશ્ચન આન્સર વિડીયો બનાવ્યો. એમાં મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન એક તો લવ સ્ટોરીનું હતું તો ગાઈઝ એમાં તો એવું છે, અમારા વિડીયોઝ અમારા ફેમિલીએ જોવે છે. કીપ સિક્રેટ. Oh, yeah. Yeah. એન્ડ બીજું એવું હતું કે તમે બે મીન્સ કે તમારા બેની કોઈ બાંધણું કે એવી કઈ લપ થાય હા એ કે મોસ્ટલી તમને જોવાનું લાગતું ને તો તમે તમારા રિલેશન હેલ્ધી કઈ રીતના રાખો? એ કઈ ને હું મારી રીતના એ કે લગાય બહુ લાઈફ ટ્રીપ ન કરે આ ઓલું ના, જે સ્મૂથ હાલતું હોય એને જે કરવું હોય કરવા દેવાનું. એમ કહી શકીએ કે છે ને, he is not taking me this much serious, like whatever I'm telling him, whatever I am like doing blah blah blah, and sometimes I'm doing overthink. બરાબર ને? ઘણું બધું એવું બક કરતી હોય છે પણ એ ધ્યાન જ નથી દેતો કહેવાય. આ કાને સાંભળે ના કાને કરી નાખે છે. ઓકે, કારણ કે હંમેશા જે ઓલું ઘર સંસારમાં ઉતારીએ ને પછી એ આખી જિંદગી એક કાનાથી સાંભળે ને એક કાનાથી કઢાય. માઇન્ડમાં લે તો હોય ઉપાધિ હોય ને કે આ થયું તો આ કઈ થયું જ નથી. હું જોબેથી આવું ક્યારેક બહુ થાકી ગઈ હોય, હું કહેતી આમ કરી નાખો ને આમ કરી નાખો ને, બધાને હસબન્ડ આવું કરતા હોય તેવું કરતા હોય ને, બધાને હસબન્ડ એને કુકિંગમાં હેલ્પ કરતા હોય ને, ક્લિનિંગમાં હેલ્પ કરતા હોય ને, એ ગેમ રમતો હોય ફોનમાં. એવું જ રખાય. યા કે મીન્સ કે મને સિરિયસ જ ન લે એ વાતમાં, કારણ કે એને ખબર છે કે આ 5 મિનિટ બક કરીને હમણાં પોતાનું બધું કામ કમ્પ્લીટ કરી અને પછી એ થાકેલો હોઈ જવાની છે. યા મને 3 પોઈન્ટ કે તે મને ચૂઝ કરીને ઈ તો થોડો ઓલરેડી ખબર ને મને ખબર હે તો પછી સ્ટીલ આઈ વોન્ટ ટુ નો કીપ ઇટ સિક્રેટ. પછી બધા એ સિલેક્ટ કરવા માંડી જાય, મેં સિલેક્ટ કરી હતી તો બધાની લાઈફ સ્મૂથ થઈ જાય. થોડીક ધડબડાટ હાલતી તો આપણે જઈએ બધાને ધડબડાટ હાલવા દઈએ. ઓકે, તો આફ્ટર મેરેજ તારી લાઈફ મજા જ આવે. કોઈ કહેતો હોય કે લાઈફ મેરેજ પછી કે એટલે બંધાઈ જાય, ના ચીલ ના, પણ એ કે તારી લાઈફ ઈઝી કઈ રીતના હોય? તો ઈઝી તો બધી રીતના ઈઝી થઈ જ જાય ને ઓબ્વિયસલી વન્સ યુ આર મેરીડ. કે એટલું બધું સ્ટ્રેસ ન હોય, સ્ટ્રેસ લેવા વાળા આવે જાય કોક ને કોક. મારા લીધે ક્યારેય સ્ટ્રેસ આવ્યો લાઈફમાં? ના હું સ્ટ્રેસ ઉતરે કઈ છે. જો કે હું એને કોઈ વસ્તુમાં આમ નડતી નથી, હું મારી રીતના બધું ઓલમોસ્ટ તો કરી લઉં એમ. બહારના કામ હોય કે ઘરના કામ હોય તો હું મારી રીતના કરી લઉં. ને ઈ છે તો ઈ મને કોઈ વાતમાં બાઉન્ડ્રીઝ નથી ક્રિએટ કરતો કે તારે વાનો જવાનું, તારે ઓલું નહીં કરવાનું, તારે આમ નહીં જવાનું. જાઓ તમે તમારા મોજ કરો. હા, એટલે બેયને ફ્રીડમ હોવી જોઈએ.
મારે જ્યાં જવું હોય ને એ ન રોકો ને એને જ્યાં જવું મારે નહીં રોકો. તો કદાચ આ જ સિક્રેટ છે અમારે રિલેશન સ્મૂથ હાલવાનું અને ટચ વુડ કે ઈ એ રીતના જ હાલે. No. So yeah, thank you guys for watching us. ઓકે. This is our story. હા, આ જે મારી સ્ટોરી છે કદાચ ઘણી બધી એવી વાતો છે કે જે અમે આ સોશિયલ મીડિયા ઉપર આ પ્લેટફોર્મ પર શેર કરવું યોગ્ય નથી સમજતા, તો અમે નથી કરતા. સેમ ટાઈમે અમને હોમ ટૂર ના પણ મેસેજીસ હોય છે કે તમે હોમ ટૂર કરો. We will never do home tour because of the privacy. કેમ કે હું ઘરની ઈ બધી વસ્તુ એવી છે કે લાઈક ઘરની હોમ ટૂર હાલો કે ઓબ્વિયસલી બહાર ધ સિક્યુરિટી ઊભી હોય ને લાઈક કે જે પ્રોટેક્શન હાટું હોય તો હોમ ટૂર કરાવીએ તો વાત અલગ કે નો પ્રોબ્લેમ, વી આર સ્ટીલ સેફ. અહીંયા સિક્યુરિટી હોય ને નાથી અમે દેખાડી દઈએ કે આ બધું અહીંથી એન્ટ્રન્સ છે, અહીંયાથી એક્ઝિટ છે, આ તે તો અહીં કે બરાબર બધાને ખબર પડે કે જી ઓબ્વિયસલી નેવર નો લાઈક કોઈ નો એ ફાયદો ઉપાડે પણ હોય કોઈ ઉપાડે લઈ તો વિધાઉટ એની રીઝન. સો ઇટ્સ બેટર કે લાઈક ઘરની એક વસ્તુ કે જે અહીં અંદરથી દેખાડીએ પણ લાઈક મેન આખું હોમ ટૂર કોઈ દી નહીં કરાવવાનું બસ. અને બીજી વસ્તુ કે ખરેખર ઓનેસ્ટલી યુટ્યુબ અમે પૈસા માટે નથી કરતા. અમારો કાંઈ એવો અમારો વિચાર જ નથી કે અમે યુટ્યુબને એઝ અ બિઝનેસ લઈએ. તો અમે ક્યારેય એવું નથી કીધું કે પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઇટ્સ ઓલ અપ ટુ યુ ગાઈઝ. એન્ડ અમે ખાલી અમારી સ્વીટ મેમરીઝ રહે પ્લીઝ. અમે માત્ર ને માત્ર અમારી નાઇસ મેમરી ક્રિએટ કરીએ હે કે જે અમે અમારી આગલી પેઢીને દેખાડે છે.